નમસ્કાર મિત્રો, આપણે અત્યાર સુધીમાં થર્ડ એ યુનિટમાં એટલે કે ડિટેક્શન એન્ડ એસ્ટિમેશનનું જે યુનિટ છે એ યુનિટમાં ગયા લેક્ચરમાં કાર્બન અને હાઇડ્રોજનનું એસ્ટિમેશન એટલે કે પરિમાપન કેવી રીતે કરવામાં આવે છે એ ગયા લેક્ચરમાં એ આપણે જોયેલું હતું। એ રીતનું નામ આપણે આપેલું હતું લિબિક દહન પદ્ધતિ। એટલે કે લિબિક દહન પદ્ધતિ વડે કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જોયેલું હતું। હવે એનાથી આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ। સિલેબસની અંદર નાઇટ્રોજનના પરિમાપન માટેની બે રીત આપેલી છે। બે રીત વડે નાઇટ્રોજનનું એસ્ટિમેશન આપણે કરવાનું છે। એક રીત છે જેલ્ડાલની રીત અને બીજી રીત છે એ ડ્યુમાસ। તો આજે નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાલ પદ્ધતિ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે જેલ્ડાલની રીત વડે કેવી રીતે ઓર્ગેનિક સબસ્ટન્સની અંદર રહેલા નાઇટ્રોજનનું પરિમાપન છે એ થઈ શકે છે। તો એ માટે એક આકૃતિ છે એ સિમ્પલ ડાયાગ્રામ દોરું છું અને દોરતા દોરતા આપણે આગળ વધીએ છીએ। તો આ લોંગ નેક એટલે કે એ લાંબા ગળાવાળો ચંબુ છે, લોંગ નેક ગ્લાસ, એને આપણે જેલ્ડાલની રીતમાં એનો ઉપયોગ કરીએ છીએ। એટલે આ જે છે ચંબુ ફ્લાસ્ક એને જેલ્ડાલ ફ્લાસ્ક કહેવામાં આવે છે। એની અંદર અહીંયા આ જેલ્ડાલ ફ્લાસ્કની અંદર જે લેવામાં આવેલું છે એ કાર્બનિક પદાર્થ વધતા સાંદ્ર H2SO4 પ્લસ A2SO4 પ્લસ CuSO4 અથવા Hg મર્ક્યુરી। એટલે આ જેલ્ડાલ ફ્લાસ્કની અંદર જે કાર્બનિક પદાર્થમાં
નાઇટ્રોજનનું પરિમાપન કરવાનું છે, એક કાર્બનિક પદાર્થનું એક્ઝેક્ટ વેઇટ લેવામાં આવે છે, એ 1 ગ્રામ હોય, અડધો ગ્રામ હોય, જે કંઈ પણ હોય એ એક્ઝેક્ટ હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ, એ આની અંદર લેવામાં આવે. એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે અને એની સાથે A2SO4 પોટેશિયમ સલ્ફેટ એ ઉમેરવામાં આવે અને એની સાથે ઉદ્દીપકમાં CuSO4 અથવા Hg મર્ક્યુરી ઉમેરવામાં આવે છે. આટલી વસ્તુ આમાં ઉમેરાઈ જાય એટલે બર્નર વડે ફ્લાસ્કને ગરમ કરવામાં આવે છે. અહીંયા ફ્લાસ્કની ઉપર આવી રીતના ફનેલ રાખવામાં આવે છે. આ ફનેલ એટલા માટે રાખવામાં આવેલી છે કે જેથી કરીને અહીંયા ગરમ કરીએ બાષ્પ બને, એ બાષ્પ અહીંયા સુધી આવી જાય અને પાછી અંદર આવી જાય, કન્ડેન્સ છે એ થઈ જાય, એટલે કે ઇવેપોરેશન ઓછું થાય, બાષ્પીભવન ઓછું થાય, એટલા માટે ઉપર ફનેલ રાખેલી છે. અને આનું જે ગળું છે, નેક છે, એ પણ લાંબુ રાખેલું છે, જેથી કરીને ઇવેપોરેશન રેટ છે એ ડિક્રીઝ થાય. હવે અહીંયા એઝ પર એક્ઝામ્પલ 1 ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો છે, એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરેલું છે, પોટેશિયમ સલ્ફેટ ઉમેરેલું છે અને મર્ક્યુરી અથવા CuSO4 એમાં ઉમેરેલું છે. હવે જેવું આપણે અહીંયા હીટિંગ આપશું, ગરમી આપશું, એટલે અંદર રિએક્શન છે ચાલુ થાય, એટલે જે કાર્બનિક પદાર્થ છે એ કાર્બનિક પદાર્થમાં રહેલા નાઇટ્રોજનનું H2SO4 વડે ઓક્સિડેશન થાય છે. એટલે અહીંયા જે નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજનનું H2SO4 વડે ઓક્સિડેશન છે એ થાય, એટલે એમાંથી શું ઉત્પન્ન થાય છે? એમોનિયમ સલ્ફેટ ઉત્પન્ન થાય છે. હવે અહીંયાથી જે ઉત્પન્ન થાય છે એમોનિયમ સલ્ફેટ, એ અહીંયા અંદર એ બનવા માંડે છે. હવે આપણને એવું થાય કે એની અંદર પોટેશિયમ સલ્ફેટ શા માટે ઉમેરેલો હશે? તો પોટેશિયમ સલ્ફેટ એટલા માટે ઉમેરવામાં આવે છે કે આ રિએક્શન 1 કલાક 2 કલાક સુધી ચાલવાની છે. એટલે જો પોટેશિયમ સલ્ફેટ ઉમેરેલો હોય તો H2SO4 નું ઉત્કલન બિંદુ ઊંચું આવે, અને ઊંચું આવવાથી એનું ઇવેપોરેશન રેટ છે, બાષ્પીભવન ઓછું થાય. એટલા માટે A2SO4 ઉમેરવામાં આવે છે. એ સિવાય CuSO4 અથવા મર્ક્યુરી, આ બેમાંથી કોઈ પણ એક ઉમેરવામાં આવે છે. તો એ શા માટે ઉમેરવામાં આવે છે? તો આ બંને છે ઉદ્દીપક છે, એઝ એ કેટાલિસ્ટ. ઉદ્દીપકનો રોલ શું હોય? ઉદ્દીપક એટલે શું એ વ્યાખ્યા આપણે તો આવી ગઈ છે કે ઉદ્દીપક એટલે કે જે રિએક્શન છે ચાલુ કરાવડાવે, રિએક્શનમાં ભાગ લેતો નથી અને રિએક્શનના અંતે, પ્રક્રિયાના અંતે મૂળ સ્થિતિમાં પાછો મળે છે,
એને ઉદ્દીપક કહેવામાં આવે છે. તો અહીંયા આ બેમાંથી કોઈ પણ એક ઉમેરેલું હોય એટલે એ આ બે વચ્ચે નાઇટ્રોજન અને H2SO4 વચ્ચે રિએક્શન છે એ ચાલુ કરાવડાવે એટલે એ ઉદ્દીપકની હાજરીમાં એમોનિયમ સલ્ફેટ આમાં બનવા માંડે છે. હવે આપણે 2 કલાક સુધી અહીંયા ગરમી આપીએ છીએ એટલે જેટલા નાઇટ્રોજન હાજર હશે એનાથી અડધા એમોનિયમ સલ્ફેટ બનશે. અડધા એમોનિયમ સલ્ફેટ એટલા માટે બનશે કે એક એમોનિયમ સલ્ફેટમાં 2 નાઇટ્રોજન વપરાય છે, 2 એમોનિયમ આયન વપરાતા હોવાથી જેટલા નાઇટ્રોજન હોય એનાથી અડધા એમોનિયમ સલ્ફેટ બનશે. હવે અહીંયા એમોનિયમ સલ્ફેટ બની ગયું છે, અંદર હાજર છે. તો હવે આ એક સ્ટેપ છે, એવું ને એવું એનું બીજું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર હવે આ બીજું સ્ટેપ છે. આ બીજા સ્ટેપમાં અહીંયાથી ઉત્પન્ન થયેલું છે એમોનિયમ સલ્ફેટ એટલે બધું જ આની અંદર એ લેવામાં આવે. આ બીજા સ્ટેપમાં આ છે એને આપણે કહીએ છીએ જેલડાલ ફ્લાસ્કનું દ્રાવણ. એટલે અહીંયાથી આ જે લિક્વિડ છે એ બધું જ મિક્સર અહીંયા લેવામાં આવે છે. આને નામ આપવામાં આવે છે RBF, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક. RBF, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક કહેવામાં આવે છે. એની અંદર એ લઈ એને ઓએચનું દ્રાવણ અહીંયાથી ઉમેરવામાં આવે છે. આ અહીંયા જે લેવામાં આવેલું છે એ ચોક્કસ કદ અને ચોક્કસ સાંદ્રતા વાળું એસિડનું દ્રાવણ
હવે આ બીજું સ્ટેપ છે. આ બીજા સ્ટેપમાં શું થાય છે? તો અહીંયા આપણે આરબીએફ ની અંદર આ લીધેલું છે એ જેલગાલ કાચનું જે દ્રાવણ હતું એ આરબીએફ માં લેવામાં આવે છે. એની અંદર ઉપરથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ઉમેરવામાં આવે છે. NaOH ઉમેરીએ આની અંદર એટલે NaOH ઉમેરતા અંદરનું માધ્યમ છે એ બેઝિક બને અને આ બેઝિક માધ્યમમાં એટલે કે શું છે અંદર NH4 twice SO4 એમોનિયમ સલ્ફેટ આની અંદર છે. એમાં આપણે ઉમેરીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. NaOH ઉમેરતા એમાંથી એમોનિયા વાયુ છૂટો પડે. અહીંયાથી એમોનિયા વાયુ છે એ અલગ થાય અને એમાંથી Na2SO4 બને છે. સોડિયમ સલ્ફેટ બને છે. એમોનિયા વાયુ અલગ થાય છે અને પાણી બને છે. હવે આ રિએક્શનને બેલેન્સ કરીએ તો અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે એટલે Na2SO4. અહીંયાથી 2 હાઇડ્રોજન અલગ થયા, અહીંયાથી 2 OH દૂર થયા એટલે અહીંયા આવશે 2 મોલ ઓફ H2O. એટલે આ રિએક્શન છે આ બીજા સ્ટેપની રિએક્શન છે. હવેનું જે અગત્યનું હવે આવે છે કે આ જલગાલની રીતમાં નાઇટ્રોજનનું એસ્ટિમેશન એવી રીતે થાય છે એ અહીંયા સમજવાનું હવે છે. અહીંયા જે લીધેલું છે જલગાલ પ્લાસ નું જે દ્રાવણ હતું એ લીધેલું છે, એમાં NaOH ઉમેરેલો છે એટલે એમાંથી એમોનિયા વાયુ છે અલગ થાય, છૂટો પડે અને એ એમોનિયા વાયુ આ વિમોચન નળી છે એમાંથી પાસ થઈ અને બીજા છેડે રાખેલો છે કોનિકલ ફ્લાસ્ક રાખેલો છે અને એ ફ્લાસ્કની અંદર ચોક્કસ કદ અને સાંદ્રતા વાળું એક્ઝેક્ટ વોલ્યુમ એન્ડ કોન્સન્ટ્રેશન વાળું એસિડનું સોલ્યુશન અહીંયા રાખેલું છે. હવે આપણને ઈઝી થાય એ સમજવામાં એટલા માટે અહીંયા 100 અણુ હોય એસિડમાં આપણે HCl લઈએ છીએ. એઝ પર એક્ઝામ્પલ છે આ સમજવા માટે. જો અહીંયા HCl ના 100 અણુ લીધેલા હોય તો અહીંયાથી જે એમોનિયા વાયુ આવે છે એ એઝ પર એક્ઝામ્પલ એમોનિયા વાયુ છે એમાં 40 એમોનિયા છે. તો એનો અર્થ શું થાય કે અહીંયા લીધેલા છે શરૂઆતની સાંદ્રતા, શરૂઆતમાં લીધેલા એસિડ એટલા છે 100. અહીંયાથી જે એમોનિયા વાયુ આવે છે એ એમોનિયા વાયુ આમાં ઉમેરાય છે અહીંયા. એટલે એમોનિયા વત્તા HCl આ બેઝ છે, આ એસિડ છે એટલે એમાંથી NaCl અને પાણી બને. સોરી, એમોનિયા વાયુ ઉમેરાય એટલે NH4Cl બને. આ છે શું છે? આ સોલ્ટ, ક્ષાર છે. એટલે જો એક એમોનિયા વાયુ આવતો હોય તો એક એસિડ છે એ વપરાય છે. એટલે 40 એમોનિયા વાયુ આવે છે તો આમાંથી
40 HCl છે એ વપરાશે. એનાથી ઉલટું વિચારીએ કે 100 અણુ HCl ના હતા, એમાંથી 40 અણુ અહીંયા ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે એ વપરાય છે, પણ એ આપણને મળતું નથી. પણ એસ્ટિમેશન થી એનું આપણે એસ્ટિમેશન કરીએ એટલે આપણને એટલો ખ્યાલ આવે છે કે અહીંયા 60 અણુ HCl ના અનરિએક્ટેડ છે કે જેણે પ્રક્રિયામાં ભાગ લીધો નથી. તો આ આપણને મળે અહીંયા. તો આનાથી ઉલટું વિચારીએ કે 60 અણુ HCl ના એવા છે કે જેણે પ્રક્રિયામાં ભાગ લીધો નથી. એટલે એનાથી આપણે આગળ એમ કહી શકીએ કે આટલા અણુએ ભાગ નથી લીધો, તો ટોટલ અણુ કેટલા હતા? 100. એમાંથી 60 અણુ એવા છે કે જેણે રિએક્શનમાં ભાગ લીધો નથી, એ તટસ્થ થયા નથી. તો તટસ્થ કેટલા થયા છે? 40. એટલે હવે અહીંયાથી જે એમોનિયા વાયુ આવે છે એ એમોનિયા વાયુના તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન માટે એસિડ જે વપરાય છે એ એસિડનું કદ, વોલ્યુમ અને એની નોર્માલિટી x, આ વોલ્યુમ અને નોર્માલિટી છે એ બે એટલી છે એ આપણી પાસે હોય એ અહીંયા અનુમાપનથી મળશે આપણને કે આટલા નોર્મલ એસિડ એ વપરાણો છે. તો હવે એના ઉપરથી આપણે આગળ વધીએ તો અહીંયા W ગ્રામ કાર્બનિક પદાર્થ છે એ લીધેલો છે. એના અનુસંધાને VML X નોર્મલ એસિડ છે એ વપરાય છે ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે VML X નોર્મલ એસિડ વપરાય છે. તો આના ઉપરથી આપણે ગણતરીમાં આગળ વધીએ એમાં 1 નંબરમાં આવશે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન બરાબર W ગ્રામ. લીધેલા કાર્બનિક પદાર્થના વજન બરાબર W ગ્રામ. 2 નંબરમાં ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે વપરાતા એસિડનું કદ બરાબર VML.
અને એસિડની નોર્માલિટી x નોર્મલ છે. એટલે x નોર્મલ હોય એ વખતે એના ઉપરથી આપણે કહી શકીએ કે 1000 ml 1 નોર્મલ HCl હોય 1000 ml 1 નોર્મલ HCl હોય એ વખતે 17 ગ્રામ એમોનિયા છે એ ઉત્પન્ન થાય અથવા તટસ્થ થાય. એટલે કે જો 1000 ml 1 નોર્મલ HCl છે એસિડમાં લીધેલું હોય, ફ્લાસ્કની અંદર એ લીધેલું હોય, તો એના વડે 17 ગ્રામ એમોનિયા છે એ તટસ્થ થાય. અને જો 17 ગ્રામ એમોનિયા તટસ્થ થાય તો આપણે કહી શકીએ કે એમાં 14 ગ્રામ નાઇટ્રોજન હોવો જોઈએ. હવે આ બધાને આપણે 1000 વડે ડિવાઈડ કરીએ અને x વડે ડિવાઈડ કરીએ એટલે આપણને અહીંયાથી 1000 ml છે, અહીંયા 1 ml હોય, 1 ml 1 નોર્મલ HCl એટલે 1000 વડે ડિવાઈડ કરીએ એટલે 17/1000 ગ્રામ એમોનિયા. 14/1000 ગ્રામ નાઇટ્રોજન એટલે 1 ml 1 નોર્મલ HCl હોય એ વખતે 17/1000 ગ્રામ એમોનિયા અથવા 14/1000 ગ્રામ નાઇટ્રોજન છે એ તટસ્થ થાય. પણ આપણી પાસે 1 ml નથી, એટલું છે 20 ml છે અને નોર્માલિટી 1 નથી, x નોર્મલ છે, તો 20 ml x નોર્મલ HCl બરાબર 17 ગુણ્યા v ગુણ્યા x છેદમાં 1000 આમ થાય. એટલે કેટલા ગ્રામ એમોનિયા. એવી જ રીતે અહીંયા 14 ગુણ્યા v ગુણ્યા x છેદમાં 1000 ગ્રામ નાઇટ્રોજન. એટલે 20 ml x નોર્મલ એસિડ જો ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે વપરાતું હોય તો આટલા ગ્રામ એમોનિયા હોય અને આટલા ગ્રામ નાઇટ્રોજન હોય. પણ 20 ml અને x નોર્મલ એસિડ ત્યારે વપરાય છે કે જ્યારે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W ગ્રામ હોય. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે W ગ્રામ કાર્બનિક પદાર્થમાં રહેલ નાઇટ્રોજનનું વજન બરાબર 14/20 ગુણ્યા x છેદમાં 1000 ગ્રામ નાઇટ્રોજન. તો 100 ગ્રામ કાર્બનિક પદાર્થ
માં રહેલ નાઇટ્રોજનનું વજન બરાબર 14 ગુણ્યા V ગુણ્યા X ગુણ્યા 100 છેદમાં 1000 ગુણ્યા W ગ્રામ થાય। આના ઉપરથી આ 100 ના 2 ગુણ્યા જાય, આ 10 છે એટલે 1.4 ગુણ્યા V ગુણ્યા X છેદમાં W ગ્રામ નાઇટ્રોજન। એટલે કે જો 100 ગ્રામ 1.4 ગુણ્યા V ગુણ્યા X છેદમાં W ગ્રામ નાઇટ્રોજન, એટલે કે જો 100 ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો હોય તો એની અંદર આટલા ગ્રામ નાઇટ્રોજન રહેલો છે। એના ઉપરથી આપણે કહી શકીએ કે percentage of નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ ટકાવારીમાં પ્રમાણ is equal to 1.4 ગુણ્યા V ગુણ્યા X છેદમાં W ટકા નાઇટ્રોજન। આવી રીતે આપણી પાસે V હોય, X હોય અને W હોય તો એના ઉપયોગથી નાઇટ્રોજનનું પ્રમાણ આપણે શોધી શકીએ છીએ। પણ આ રીતની મર્યાદા છે, લિમિટેશન છે। તો એ લિમિટેશન શું છે? તો આપણે એમ કહી શકીએ કે જે ઓર્ગેનિક પદાર્થમાં નાઇટ્રો ગ્રુપના ફોર્મમાં નાઇટ્રોજન રહેલો હોય, નાઇટ્રોસો ગ્રુપના ફોર્મમાં રહેલો હોય, એઝો ગ્રુપમાં રહેલો હોય અથવા ચક્રીય નાઇટ્રોજન રહેલો હોય તો આવા સંયોજનોમાં રહેલા નાઇટ્રોજનનું પરિમાપન જેલ્ડાલની રીત વડે થઈ શકતું નથી। શા માટે? તો નાઇટ્રોસો એઝો અને ચક્રીય નાઇટ્રોજન હોય તો એમાંથી એમોનિયમ સલ્ફેટ ઉત્પન્ન નથી થતો। એટલા માટે આવા ફંક્શનલ ગ્રુપ રહેલા હોય તો એમાં આ રીત ઉપયોગમાં આવતી નથી। આ મર્યાદા છે, કારણ આ રીતનો જો ઉપયોગ કરવો હોય તો એમોનિયમ સલ્ફેટ ઉત્પન્ન થવો જોઈએ। જો એ ન થાય તો આ રીતનો ઉપયોગ પણ ન થાય। એટલા માટે મર્યાદાની અંદર નાઇટ્રો ગ્રુપ હોય, નાઇટ્રોસો ગ્રુપ હોય, એઝો ગ્રુપ હોય કે ચક્રીય નાઇટ્રોજન હોય તો એના માટે આ રીત ઉપયોગમાં આવતી નથી। હવે આગળના લેક્ચરની અંદર આના ઉપરના એક્ઝામ્પલ છે, દાખલાઓ છે, એ જોવાના છે। તો આપણે આજે અહીંયા આ જેલ્ડાલની રીત છે એ પૂરી કરીએ છીએ। આગળના લેક્ચરમાં દાખલાઓ છે એ જોવાના છે। ઓકે, થેન્ક યુ।